Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, હું આજે કોઈ રેસીપી લાવી નથી, પણ હું આજે ગરમ મસાલો બનાવવાની છું. તો આપણે ગરમ મસાલો ઘરે બનાવીએ, હેલ્ધી રહે, એટલે હું આજે ગરમ મસાલાની તમારા જોડે રેસીપી સેન્ડ કરવાની છું. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો મેં આ રીતનો આજે ગરમ મસાલો બનાવ્યો છે, તો હું તમારા જોડે શેર કરી રહી છું. તો તમને ગમે તો તમે ઘરે બનાવી શકો છો, કેમ કે બહારના બધા મસાલા મિલાવટવાળા હોય છે, એટલે મેં આજે ઘરે ટ્રાય કર્યો છે. તો સૌપ્રથમ મેં એક થાળી લઈ લીધી છે. એ થાળીમાં મેં મરિયા લીધા છે, અને થોડાક લીમડાના પત્તા લીધા છે, મીઠા લીમડાના પત્તા લીધા છે, લવિંગ લીધી છે, પછી તમાલપત્ર લીધું છે મેં. તમે આ બધું તમારા પ્રમાણે લઈ શકો છો, જે રીતના તમે એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. સારું બને તો મને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને મને કહેજો. તો મેં અહીંયા જીરું લઈ લીધું છે, અને મેં અજમો લીધો છે, અને એક કાશ્મીરી મરચું લીધું છે મેં. પછી તલ લીધા છે, પછી મેં અહીંયા ઇલાયચી લીધી છે, તો ફ્રેન્ડ્સ જો આ રીતના બધું મેં લઈ લીધું છે અહીંયા. પછી ગેસ ઓન કર્યો છે, તવી મૂકી છે મેં. તો તવીમાં આપણે સારી રીતના બધું શેકી દેવાનું છે. ગેસનો ફ્લેમ ધીમો રાખવાનો છે, કેમ કે તમે ફાસ્ટ રાખશો તો બધું આપણે ઝીણી બધી વસ્તુ છે એ બળી જશે, પછી એનો ટેસ્ટ બળેલો આવશે. એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ બધું શેકવાનું છે. 5 થી 10 મિનિટ સુધી આપણે શેકતા જ રહેવાનું છે, ધીમો ગેસ રાખીને. પછી મેં એક થાળીમાં કાઢી દીધું છે. બધું છૂટું પાડી દેવાનું છે, પછી થોડીક વાર ઠંડુ પાડવા દેવાનું છે આપણે. ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં આપણે ક્રશ કરવાનું છે. અને મેં આ બાલિયા લીધા છે, બાલિયા એડ કરવાના ભૂલી ગઈ હતી, તો ફ્રેન્ડ્સ તમે એડ કરી દેજો. આ રીતના બાલિયા તમારે ઓપ્શનલ છે, એડ કરવા હોય તો કરી શકો છો, પણ ટેસ્ટ સારો આવશે. પછી મેં બધું જ મિક્સરમાં એડ કરી દીધું છે. બંધ ચાલુ કરીને તમારે એ રીતના પીસવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, હજી સુધી થોડુંક જ પીસાયું છે, હજી મોટું છે, તો હજી ફરીથી પીસવું પડે એવું લાગે છે. તો જો મેં ફરીથી પીસી લીધું છે ફ્રેન્ડ, એકદમ ઝીણું બારીક થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી દઈશું બધું જ. જો ફ્રેન્ડ્સ આ રીતના. તો ફ્રેન્ડ્સ તમે આ રીતના ઘરે ટ્રાય કરજો, તો
સારી રીતના આપણે ઘરનો જ ગરમ મસાલો બને, બહારનો ઓછો ખાવાનો, કેમ કે તમે બહારનું ખાશો તો તમારે અમુક જાતના બધા કેમિકલો એડ કરેલા હશે. એટલે મેં આજે એક નવો ટ્રાય કર્યો છે, તો તમે ઘરે બનાવજો ફ્રેન્ડ્સ. તો હું આજે બધું જ બાઉલમાં કાઢી દીધું છે મેં. બધું જ એમાંથી આપણે બાઉલમાં કાઢી દેવાનું છે મિક્સરમાંથી. જો કેટલો મસ્ત એકદમ ફાઇન પીસી લીધો છે મેં, અને એકદમ કલર બી એકદમ ગરમ મસાલા જેવો જ આવ્યો છે, અને એકદમ ટેસ્ટી, અને આખા જ ઘરમાં સ્મેલ થઈ ગઈ છે મારા ઘરમાં. એટલું મસ્ત ટેસ્ટ બી લાગે છે. તો હવે આપણે અંદર ભરી દઈશું, સ્ટોર કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમારે આ વધારે બનાવવું હોય તો વધારે ક્વોન્ટિટી લઈને તમે બનાવી શકો છો. એકદમ સરસ બને છે. તમે